નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ઈ નિર્માણ કાર્ડ વિશે. તો જાણીએ ઈ નિર્માણ કાર્ડ શું છે અને ઈ નિર્માણ કાર્ડના ફાયદા કયા કયા છે. ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે છે એના વિશે આજે આપણે વાત કરીશું. ઈ નિર્માણ કાર્ડ એટલે શું? પહેલા ગુજરાત મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓને આપતું ઓળખ કાર્ડ એટલે કે શ્રમયોગી કાર્ડ. એને લાલ ચોપડી તરીકે પણ ઓળખાતું હતું. હાલ અત્યારે બાંધકામ ક્ષેત્રમાં કામ કરવાને ઓળખાણ માટે એક પુરાવા તરીકે ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. પહેલા એને લાલ ચોપડી કે રેડ બુક પણ કહેવામાં આવતું. ઈ નિર્માણ કાર્ડ દરેક મકાન અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા દરેક કામદારોએ આ કાર્ડ બનાવી લેવું જોઈએ. ઈ નિર્માણ કાર્ડ પર બાંધકામ શ્રમિકો માટે વિવિધ યોજના છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના, જે શ્રમિકોને ખાવાનું ફ્રીમાં આપે છે. શિક્ષણ સહાય યોજનામાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. 1 થી 12 ધોરણ સુધી અને 2,000 અને લગભગ કોલેજ વાળાને 10 થી 25,000 સુધીની સહાય મળે છે. સ્વૃતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, બાંધકામ શ્રમિક માટે મેડિકલ હેલ્થ યુનિટ યોજના, વ્યવસાયિક રોગોની સહાય. ઈ નિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા: ઉંમરનો પુરાવો, છેલ્લા 12 મહિનાના ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર. એ તમને તમારા જે કોન્ટ્રાક્ટદાર રહે એમના તરફથી મળી જશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, કુટુંબના બધા સભ્યોના આધાર કાર્ડ, વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર, સાથે બેંકની પાસબુક. મિત્રો, ઈ નિર્માણ કાર્ડ તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જઈને ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો. સીએસસી સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર જે ગવર્મેન્ટ માન્ય હોય છે, એ સેન્ટર લગભગ દરેક ગામોમાં હોય છે.